ભૂગર્ભના બળના લીધે ભૂમિ વિસ્તાર પર ખાડા રચાય છે. આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. તેને ખંડ પર્વત કહેવાય છે. જર્મનીનો ઓસ્ટર પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાના કારણે ખંડ પર્વતને ઓસ્ટર પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. હું ભૂમિના સ્વરૂપે પૈકી જ્વાલામુખી પર્વત વિશે થોડીક માહિતી આપીશ. જ્વાલામુખી પર્વત ફાટતા પ્રસ્ફોટનથી બહાર આવતો પદાર્થ શંકુ આકારે જમા થાય છે. તેને જ્વાલામુખી પર્વત કહે છે. ઉદાહરણ તરીકે ભારતનો બેરણ, ગિરનાર અને પાવાગઢ પર્વતો જ્વાલામુખી પર્વત તરીકે છે. જ્વાળામુખી પર્વતની અંદર સતત એમાંથી જ્વાળાઓ નીકળ્યા કરે, બરાબર? અહીં તમને દેખાતું આમાં ધીમે ધીમે જ્વાળાઓ નીકળે ક્યારેક ક્યારેક, અને એ જ્વાળાઓમાંથી જ્વાળાઓ પર સરતાને હજારો વર્ષ થાય, અને એ હજારો વર્ષ પછી એનો જે કોપ હોય એમાંથી અત્યારે હીરા ઉદ્યોગ છે ને એ જ્વાળામુખીમાંથી જ બને છે, બરાબર? એટલે આ રીતે સતત જ્વાળાઓ જ નીકળ્યા કરે. હું આજે અવશિષ્ટ પર્વત વિશે માહિતી આપીશ. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે, જેમ કે અરવલ્લી, નીલગિરી તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. આભાર. અવશિષ્ટ પર્વતની કોઈ એવી રચના હોતી નથી. એ ગમે તે આકાર સ્વરૂપે ઊંચા નીચો ઘોડાવાળો ગમે તે આકારમાં હોય. મારું નામ દ્રષ્ટિબેન છે. હું આજે ખંડીય ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપીશ. ભૂમિ હલનચલનથી ઉત્પેલ ભૂમિ ભાગ કે ભૂમિના સ્વરૂપો હોય છે. ખૂબ ઊંચાઈ સુધી નમસ્તે, મારું નામ પ્રતિલાબેન છે. હું ભૂમિના ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ તરીકે ગુજરાત, કન્યાકુમારી, ભારત અને કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકા. કેપ ઓફ ગુડ ઓફની, બરાબર? એટલે સારી આસાની વિશ્વ તરીકે આપણે ઇતિહાસમાં ઓળખીએ છીએ, બરાબર? અને અંગ્રેજીમાં ડી આકાર એ હોય અને ત્રણેય બાજુ પાણી હોય, એટલે ડી આકારનો છેડો ધરાવે એ વિશ્વ તરીકે ઓળખીએ. નામ અંકિત છે. હું તમને ટાપુ વિશે માહિતી આપીશ. જેની ચારે બાજુએ પાણી હોય અને વચ્ચેનો ભાગ ઉભરેલો હોય તેને ટાપુ કહે છે. ઉદાહરણ તરીકે નિકોબાર, નડા બેટ, બેટ દ્વારકા, શિયાળ બેટ વગેરે. આભાર. દરિયાની અંદર જે અમુક વિસ્તાર ઉછેલો હોય, જમીન સીમા ધરાવતો હોય, ચારે બાજુ પાણી હોય અને વચ્ચેનો મુખ ભાગ ઉછી આવેલો હોય એને આપણે ટાપુ તરીકે ઓળખીએ, બરાબર? દાખલા તરીકે આપણો જે નડા બેટ છે એ પણ ટાપુ છે, નાર બેટ છે, સરગુડિયા બેટ છે, શ્રીલંકા જે મોટો ટાપુ છે, બરાબર? એ ચારે બાજુ એનું પાણી આવે. આજે ખીણ વિશે માહિતી આપી છે. પર્વતોના હિમના નીચાણવાળા ભાગો ગેડ પર્વત અને ખંડ પર્વતની નદી હિમ નદીના ઘસારણ કાર્ય અને ખીણની રચના થાય છે. દાખલા તરીકે એ કાશ્મીર ખીણ. બરાબર. બે પર્વતો વચ્ચેનો જે
હું તમને સમુદ્ર ધુની વિશે થોડીક માહિતી આપીશ. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાર્કને સમુદ્ર ધુની. આભાર. બરાબર. બે દરિયાઓ જે સીમા હોય એની વચ્ચેથી જે સાંકડી પટ્ટી જળ સુંકે જે આવે એને આપણે સામુદ્ર ધુની તરીકે ઓળખીએ છીએ. હું તમને આજે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે થોડી માહિતી આપીશ. ચારે બાજુથી ઊંચી પર્વત માળાઓથી ઘેરાયેલ કે આંશિક રીતે ભૂમિ ભાગને ઘેરાયેલ ભાગને એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મેઘોલિયાનો ઉચ્ચ પ્રદેશ આના ઉદાહરણો છે. આભાર. હું આજે સ્વયં ભૂમિ વિશે થોડી માહિતી આપીશ. સ્વયં ભૂમિ એટલે બે જળ વિસ્તારોને અલગ કરતી સોંકડી ભૂમિ પટ્ટીને સ્વયં ભૂમિ કહે છે. આભાર. અંગ્રેજીમાં આઈ પ્રકારની જે રચના થાય એની આઈ પ્રકારનો આમ જમીન સીમા હોય અને બે બાજુ પાણી હોય અને આમ આઈ આકારની જે નમૂનો આપણને દેખાય એ સંયોગ ભૂમિ છે. દ્વીપકલ્પ વિશે થોડીક માહિતી આપીશ. જે ભૂમિના 3 ભાગમાં સમુદ્ર હોય અને એક ભાગમાં જમીન વિસ્તાર જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. આભાર. બરાબર. દરિયાઈ સીમાની અંદર ચારે બાજુનું પાણી હોય અને વચ્ચેનો અમુક છેડો જે દબાયેલો હોય એને દ્વીપકલ્પ છે. બરાબર. જ્યારે ટાપુમાં શું અને ચારે બાજુ પાણી છે એને ગોળાકારી છે. જ્યારે દ્વીપકલ્પનો એક છેડો જમીન તરફ દબાયેલો હોય છે. એવી જે ભૌગોલિક રચના હોય એને આપણે દ્વીપકલ્પ તરીકે જાણીએ છીએ.